નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે આજે લાસ્ટ ટોપિક ભણવાના છે, એટલે કે શ્રેણિક અને નિશ્ચાયકનો ઉપયોગ કરીને એનો જ્યાં ઉપયોગ થતો હોય એવા દાખલા જોવાના. આમ તો એ નોર્મલી સમીકરણો જ છે, જે તમે 9-10ની અંદર સમીકરણનો ઉકેલ મેળવતા એ જ વસ્તુ છે, પણ એનો ઉકેલ નિશ્ચાયક અને શ્રેણિકથી મેળવવાનો આપણે એ જોઈશું. પહેલાં તો તમને કોઈ રકમ આપે તો એને તમારે આ સ્વરૂપમાં ફેરવવાની. એક તો રકમમાંથી એ લખવાનો, એક એક્સ લખવાનો અને એક બી. જોજો આ શું હોય એ તમને હું કહું તો કે એ હશે, તમને માનો કે આવું સમીકરણ આપે 2x + 3y = 5 અને x - y = 2. ચાલો આવું એક સમીકરણ છે, આવું માની લીધું. બે તમને સમીકરણ આપ્યા, તો અહીંયા જે આ સહગુણકો છે ને એને તમારે એક એ કહેવાનું. જોજો એટલે કેમ તો કે પહેલું સમીકરણ હોય ને તો એ પહેલી રોમાં નિશાની સાથે, પ્લસ હોય તો નિશાની લઈ નાખો તો ચાલશે. જ્યારે બીજું સમીકરણ હોય ને એને બીજી રોમાં -1. ચલો આ મને એક્સ મળ્યો, એ મળ્યો. પછી હું અહીંયા એક્સ કઈ કોણ તો કે અહીંયા આપણી પાસે જે ચલ છે ને બે ચલને કોલમમાં લખી લેવાના. 3 હોય તો 3 કોલમ, 2 હોય તો 2 કોલમ. ઓ મીન્સ કે 3 રોમાં, એક અહીંયા એક અહીંયા, પહેલી કોલમની અંદર જ બધું લખી લેવાનું. એન્ડ લાસ્ટ ટર્મ તમારો અહીંયા બરાબર પછીનો જે આન્સર છે એને તમારે બી કહેવાનું, 5 અને 2. આ રીતે પહેલાં તો આપણી રકમને ગોઠવવાની બધા દાખલા. પછી તમને એવું પૂછશે દાખલામાં કે આ સુસંગત છે કે નહીં. તો તમે 10મા ધોરણની અંદર સમીકરણ સુસંગત છે કે નહીં જોવા માટે શું કરતા તો કે જો સમીકરણનો ઉકેલ મળે તો એ સુસંગત છે, ઉકેલ ન મળે તો એ સુસંગત નથી. મીન્સ કે કોઈ ઇન્સ્ટન્ટ છે, જો ઉકેલ ન મળે તો એ સુસંગત નથી એવું કહેવાનું. ઓકે, તો એ આપણે શ્રેણિક નિશ્ચાયકની મદદથી કહેવાનું. એમાં પણ થોડું આગળ જઈએ. માની લો કે તમે એ અહીંયાથી હજી થોડાક જઈએ ને, મારે એ ઇન્વર્સ જોઈએ. ચાલો આમાંથી તો હું શું કરીશ તો કે બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણી નાખીશ. તો a × x = b × a ઇન્વર્સ. ઓકે, તો અહીંયા અથવા અહીંયા તમે આમ લખો તો પણ ચાલે, a ઇન્વર્સ × b. એ તો એક જ થવાનું. અહીંથી આ કેન્સલ થઈ જશે. જો તો આપણે ખબર પેલું સાબિત કરવા એ ઇન્વર્સ મેળવવો હોય તો બે બાજુ એ ઇન્વર્સ થી ગુણતા હતા અને પછી આગળ વધતા જવું. અહીંયા x વધ્યો તો x = a ઇન્વર્સ × b. આ મેન સૂત્ર છે આપણું. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બધા દાખલા ગણવાના. ઓકે, એમાં તમારે એ ઇન્વર્સ જોહે તો એ ઇન્વર્સ નું પાછું તમને સૂત્ર આવડે કે 1/(a × adjoint a). ખબર ને એ ઇન્વર્સ નું સૂત્ર આ છે કે 1/ નિશ્ચાયક a માનાંક નહીં, નિશ્ચાયક a નું મૂલ્ય × adjoint a. એડજોઇન્ટ એટલે આપણે પેલો સહઅવયવ શ્રેણિક લખતા જઈએ. ઓકે, એટલી ખબર પડે. તો હું પહેલા તો આનું એ ઇન્વર્સ મેળવીશ. એ ઇન્વર્સ મેળવવા પહેલા મારે આ મેળવવું પડે. ખબર, જો નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય એટલે કે ≠ 0 હોય તો એનું અસ્તિત્વ છે, મીન્સ એનો ઉકેલ મળશે. આનું અસ્તિત્વ છે તો આપણે એ ઇન્વર્સ મળે. જો એ ઇન્વર્સ મળશે એટલે એનો એ ઉકેલ મળ્યો. ઉકેલ મળ્યો એટલે એ સમીકરણ સુસંગત થશે. અમે એને અનન્ય લે, એક અને માત્ર એક જ ઉકેલ મળશે એ સમીકરણ. એટલે જો એ ઇન્વર્સ એટલે કે નિશ્ચાયક a ≠ 0, એનો મતલબ કે એ ઇન્વર્સ શક્ય છે. જો એ ઇન્વર્સ શક્ય હોય તો આપણું સમીકરણ સુસંગત થશે. હમણાં એવા દાખલા આવે છે એટલે કહો. જો આ નથી તો તમને કાં a = 0 મળશે. તો પાછા બે વિકલ્પ. તો પહેલા તો કે આપણું સમીકરણ સુસંગત નથી, છે કે નહીં ચેક કરવા. જો અનંત ઉકેલ મળે તો પાછું સમીકરણ સુસંગત થાય. અનંત એટલે ઉકેલ મળ્યા ને. સુસંગતની વાત શું તો કે ઉકેલ મળે એટલે સુસંગત કહેવાય. તો એને અનંત ઉકેલ મળે તો એ સુસંગત કહેવાય. જો ઉકેલ જ નથી મળતો તો સુસંગત નથી. એટલે જો એ ઇન્વર્સ પોસિબલ છે તો અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ મળશે તો એ સમીકરણ સુસંગત છે એમ કહેશું. પણ એ નિશ્ચાયક એનું મૂલ્ય 0 આવ્યું તો એને અનન્ય ઉકેલ નહીં મળે. એટલે એક અને માત્ર એક ઉકેલ નહીં મળે એટલે સીધું ના નથી પાડી દેવાનું. તો થોડું આગળ જવા તો શું કરવાનું તો કે તમારે એડજોઇન્ટ a × b કરવાના. તમારી પાસે b શ્રેણિક હશે અને એડજોઇન્ટ a મેળવવાનું. એડજોઇન્ટ a × b કરવાના, પછી એનો આન્સર જોઈને જવાબ આપવાનો.
જો એનો આન્સર 0 આવે એટલે કે 0 આવે તો એને ઉકેલ મળશે. 0 એટલે કે એક આપણે શૂન્ય શ્રેણી. અને જો એ 0 ન આવે, જો એ 0 ન આવે તો એનું અસ્તિત્વ નથી, એટલે કે એનો ઉકેલ મળશે નહીં, તો એ સુસંગત થશે નહીં. ઓકે, આપણે એના દાખલા જોઈશું એટલે વધારે ડીપમાં ખબર પડશે. ઓકે, અને જો એ 0 આવી જાય તો એને અનંત ઉકેલો પણ મળશે અને ન પણ મળે એવા પણ દાખલા આપણે જોઈશું. ઓકે, ચાલો હું 1 by 1 તમને દાખલો આપી. પહેલાં તો દાખલો આવે ને એટલે આમાં ફેરવી લેવાનું. એ ફરે પછી એને ઇન્વર્સ મેળવવા માટે, ઇન્વર્સ મેળવવું શું કામ, તો કે એનું અસ્તિત્વ છે કે નહીં ખબર પડી જાય. ઇન્વર્સ મેળવવા માટે તમારે આ મેળવી લેવાનું. નિશ્ચયક એનું મૂલ્ય જો 0 નથી તો એનો ઉકેલ મળશે ને, ઉકેલ મળશે એટલે સીધું સુસંગત થઈ જશે. ઓકે, જોઈએ, ચાલો 1 by 1 દાખલા આપીશ. ઓકે, પહેલો દાખલો જોઈએ, ચલો. x plus 2y બરાબર 2 અને 2x plus 3y બરાબર 3. x plus 2y બરાબર 2 અને 2x plus 3y. પહેલા તો આને ગોઠવી નાખીએ, ચાલો, પછી જે હોય તો હું એ કોને કહીશ, શ્રેણિકમાં જ લખશું 1 2 2 3. પછી હું x કોને કહી, તો કે x અને y. એનું બી કોને કહે, તો કે 2 અને 3. આટલી ખબર પડી. ઓકે, આ લખીએ, સીધું નહીં કરવાનું, નહીંતર ભૂલ પડે, એટલે આવું પહેલા લખી જ લેવાનું. હવે હું નિશ્ચયક એનું મૂલ્ય મેળવીશ, તો 1 2 2 3. તો શું આવશે, આ બેનો ગુણાકાર 3 minus 2 into 2 4. તો -1 is not equal to 0. એનો મતલબ કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. જો એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો એને એક ઉકેલ મળશે, અનન્ય ઉકેલ મળશે. લખવાનું, એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એક એટલે એક અને માત્ર એક, અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ. ચેક કરો તમે, એમને ઇઝી સમીકરણ સોલ્વ કરીને પણ ચેક કરી શકો કે અનન્ય ઉકેલ જ મળે કે નહીં. જો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે માટે એને અનન્ય બોલે તો એક અને માત્ર એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ છે. જો એ ઉકેલ મળતો હોય તો આ સમીકરણ સુસંગત થશે. તમને અત્યારે એવું કહેવાનું કીધું, સમીકરણ સુસંગત છે કે નહીં. ઓકે, ચાલો એના પછી હું નેક્સ્ટ દાખલો આપીશ. આ જોઈ લેજો ફટાફટ. સેમ આવા જ દાખલા. ઓકે, નેક્સ્ટ દાખલો આપીશ. 2x minus y is equal to 5. ઉપર તમારી બુકમાં ઉપર સૂચના આપેલી છે, જોજો કે અહીંયા સમીકરણ સહસંતિ સુસંગત છે કે નહીં કહેવાનું છે. 2x minus y is equal to 5 એન્ડ બીજું સમીકરણ છે x plus y is equal to 4. જો ખાલી આવું જોવાનું જ છે, પહેલા તો હું બ્રેકેટ લખી નાખીશ કે a 2 minus 1 1 1 x, જે બે ચલ હોય એ, અને b 5 અને 4 બરાબરની પહેલી બાજુ જે આપેલું હોય. હવે અહીંયા હું એ નિશ્ચયક એ ચેક કરીશ, તો 2 minus 1 1 1. ચલો આ બેનો ગુણાકાર 2 minus 1 એટલે પ્લસ કરી દઉં, 2 plus 1 3 not equal to 0. તો આ પણ હવે કેવું થશે, તો કે સુસંગત છે. ઓકે, એમાં હું નેક્સ્ટ આપીશ. સેમ આવા જ દાખલા ચાલે. ઓકે, નેક્સ્ટ દાખલો શું કીધું, તો કે x plus 3y બરાબર 5. x y is equal to 5 અને બીજું સમીકરણ 2x plus 6y is equal to 8. ઓકે, ચલો બે બોક્સ લખી લઈએ. પહેલા કે a 1 3 પહેલું સમીકરણ પહેલી રોમાં લખવાનું, બીજું સમીકરણના સહગુણક 2 6 એન્ડ x. એ તમે પાછો a નો ને x નો ને ગુણાકાર કરો ને, જો આમ ax is equal to b, તો આ જ આવશે. હો, બેયનો ગુણાકાર કરીને બરાબર તમે આ b લખો તો એનો મતલબ આ જે ગુણાકાર કરશો તો સમીકરણ આ જ આવશે. આની સાથે પહેલાનો, પછી બીજા સાથે બીજાનો, એટલે કંઈ અલગ નથી. આની આપણે ખાલી આમાં ગોઠવણી કરીશ. x y અને
બી ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ 8. ઓકે, ચાલો હું પહેલાં નિશ્ચયક એનું મૂલ્ય મેળવી લઈશ. 1 3 2 6. તો 6 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ઇન્વર્સનું અસ્તિત્વ નથી. જો એ ઇન્વર્સનું અસ્તિત્વ ન હોય, એ નિશ્ચયક એનું મૂલ્ય 0 હોવાથી એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. જો એ ઇન્વર્સનું અસ્તિત્વ ન હોય તો તમારે આગળ આ દાખલામાં સુસંગત છે એટલે કે આનો ઉકેલ મળે કે નહીં ચેક કરવા માટે તમારે એડજોઇન્ટ એ ઇન્ટુ બી કરવાના. ઓકે, આ બધી થિયરી જ છે, હમણાં મેં કીધું એ અને મૂકીએ. એડજોઇન્ટ એટલે તો કે એનો સહ અવયવ જ 2/2 નો ઈઝી પડે. 3/3 હોય તો થોડો સહ અવયવ જ મેળવવા અઘરા પડે. પહેલા 9 ના મેળવવાના, પછી કોલમને રોને કોલમમાં ફેરવવાની, તો પછી થાય. ઓકે, ચલો અહીંયા તો ઈઝી રહેશે એટલે સીધું લખી દઉં. આ બેયના સ્થાન બદલાવો 6 1. આ બેયની નિશાની બદલાવો -3 -2 ઇન્ટુ બી 5 and 8. ચાલો આ બેયનો ગુણાકાર કરી નાખીશ. આ બાજુ રો, અહીંયા કોલમ. એક જ કોલમ છે એટલે એક જ વાર, બે હોત તો બે વાર કરે. ઓકે, 6 5 30, 8 3 24. જો એક જ કોલમ છે એટલે એક જ આવશે, અહીં બીજી નહીં આવે. અહીંયા બીજી કોલમ હોત તો બીજી લખે. ઓકે, બીજી રો છે તો અહીં નીચે રો આવશે 5 2 10 પ્લસ 8. 30 માંથી 8 કાઢો. ચાલો કેટલા? 30 માંથી ભાઈ આપણે 24 કાઢીએ તો કેટલા વધશે? તો કે 6. અને 10 માંથી 8 જાય તો -2. ઓકે, પણ આ 0 નથી. જો શૂન્ય શ્રેણિક નથી, શૂન્ય શ્રેણિક નથી. જો આ શૂન્ય શ્રેણિક થાય તો પાછું થાત, પણ આ શૂન્ય શ્રેણિક નથી એટલે આ સમીકરણ પણ સુસંગત થશે નહીં, એટલે કે આને ઉકેલ મળશે નહીં. જો એ ઈઝી એમને એમ જોવું હોય ને, તમે 10મા ધોરણમાં એવું કરતા કે x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 5 છે. હું અહીંથી 2 કોમન કાઢું તો x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 8. તો અહીં x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 8/2 એટલે અહીં હું 4 કરી દઉં તો સમીકરણ એક જ, સામેની સાઈડ એનો આન્સર અલગ અલગ છે. જો આ બાજુ સમીકરણ એક જ છે, સામેની સાઈડ એનો આન્સર અલગ અલગ છે. એનો મતલબ અને ઉકેલ જ ન મળે. એ તો આપણે એ કીધું ઉકેલ જ ન મળે એટલે આ સુસંગત થશે નહીં. તો કે આ સુસંગત નથી. આપણે એવું જ ચેક કરવાનું છે. ઓકે, જોઈ લ્યો બે દાખલા, પછી આગળ વધીએ. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈશું.
સરસ, ચાલો જો અહીંયા 3 આવી ગયા, કાંઈ વાંધો નહીં. x પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, 2x પ્લસ 3y પ્લસ 2z ઇઝ ઇક્વલ ટુ 2 અને ax પ્લસ ay પ્લસ 2az ઇઝ ઇક્વલ ટુ 4. કાંઈ વાંધો નહીં, 3 છે તો કંઈ ગભરાવાની જરૂર નથી. શું કરો પહેલા તો ત્રણેય સમીકરણ લખી દો. x પ્લસ વાય પ્લસ ઝેડ is equal to 1, 2x plus 3y plus 2z is equal to 2 and ax plus ay plus 2az, ax plus ay plus 2az is equal to 4. ચાલો આને ત્રણેય સરખાવી દઈએ. કેમ લખશું તો કે a બરાબર, ચલો પહેલું સમીકરણ છે તો 1 1 1 પહેલી રોમાં સહગુણક જે હોય. બીજું સમીકરણમાં 2 3 2 અને ત્રીજા સમીકરણમાં a 2a બરાબર. અહીંયા આપણે x મેળવશું તો x y z આવે, 3 ચલ છે એટલે, અને b બરાબર 1 2 and 4. ઓકે, ચાલો પહેલા a ઇન્વર્સ પોસિબલ છે કે નહીં જોઈએ. એ જોવા માટે નિશ્ચાયક a નું મૂલ્ય તમારે મેળવવું પડે. નિશ્ચાયક a કેમ મળે તો કે 1 1 1 2 3 2 a 2a. ચાલો પહેલી રો લઈને વિસ્તરણ કરી નાખીએ. 0 બનાવો તો પણ ચાલે, આ a છે એટલે 0 બનાવવા ન જવાય, સીધું વિસ્તરણ કરી નાખે. ચાલો પહેલી રો લઉં તો પહેલી રો ને પહેલી કોલમ કેન્સલ, 6a માઇનસ 2a સીધું હો. ચલો -1 તો આ બીજી રો ભાઈ, બીજી કોલમ ને પહેલી રો કેન્સલ થશે, પહેલી રો ને બીજી કોલમ તો 2 × 2 4a -2a આ કેન્સલ ને, -2a પ્લસ 1 પહેલી રો ત્રીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ જાય તો શું વધે 2a - 3a. ઓકે, ચાલો આનું સાદુરૂપ આપીએ. 6a - 2a 4a માઇનસ 4a - 2a 2a પ્લસ 2a - 3a -a. ઓકે, આ માઇનસ a અને -2a -3a સીધું કહી દો. આ માઇનસ પ્લસ માઇનસ અને આ પણ માઇનસ, એટલે 4a - 3a is equal to a not equal to 0. a not equal to 0 એનો મતલબ ઇન્વર્સનું અસ્તિત્વ છે. જો ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આ સમીકરણ સુસંગત છે, એને અનન્ય ઉકેલ મળશે. અને એક અને માત્ર એક ઉકેલ મળશે એટલે આ સમીકરણ કેવા છે, સુસંગત છે. ઉકેલ મેળવવાનું હમણાં થોડી વાર પછી શીખડાવું. અત્યારે તો ખાલી સુસંગત છે કે નહીં ચેક કરવાનું હતું. ઓકે, એના પછી નેક્સ્ટ દાખલો આપીશ. थ्री एक्स माइनस वाई माइनस 2z इज इक्वल टू 2. पहला समीकरण लखी नाखिए. चलो પછી 2y माइनस z इज इक्वल टू -1 and 3x माइनस 5y इज इक्वल टू 3. प्रॉब्लम શું ખબર, પહેલું સમીકરણ ઓકે છે. ચાલો ચલો ઓકે છે તો એને હું ઓકે જ લખું. 3 -1 -2 પણ બીજા સમીકરણમાં x નથી તો એનો સહગુણક 0 હોય તો જ ન હોય ને. ન હોય તો તમે આમ લખતા ખબર 0x. ઓકે, તો આપણે 0 લખી નાખ્યો. પછી તો અહીંયા છે જ 2 -1 આવડી ગયું. ઓકે, ચાલો 3 -5 z નથી તો 0 મૂકી દો. પછી અહીંયા x શું લખશો, ઓકે x y z and b શું લખશો તો કે 2 - 1
3. રેડી? ચાલો જોઈએ, આનું મૂલ્ય મેળવીએ. નિશ્ચાયક એનું મૂલ્ય મેળવીએ. ચાલો 303 -1 2 -5 -2 -1 0. ચાલો પહેલી રો લઈને વિસ્તરણ કરીએ તો પહેલી રો ને પહેલી કોલમ કેન્સલ, 0 માઇનસ 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 પ્લસ એટલે 0 -5. ખબર પડી? આ માઇનસ માઇનસ પ્લસ એન્ડ પહેલા માઇનસ સૂત્રના એટલે માઇનસ. ઓકે, આ માઇનસ છે અને સૂત્રના માઇનસ એટલે અહીં પ્લસ થશે, +1. ચાલો પહેલી રો બીજી કોલમ જાય તો 0 માઇનસ માઇનસ પ્લસ +3 એન્ડ લાસ્ટ વન -2. પહેલી રો ત્રીજી કોલમ કેન્સલ, આ 0 -6. અહીંયા 3 × -5, 1 × 3 એટલે તો 3 જ થશે ને 2 × -6 -15 + 3 -12 12 ને 3 15 -15 એટલે 0. જો 0 આવે તો એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી તો આ સુસંગત નથી. એટલે તો કે આગળ ચેક કરવાનું, સીધું સુસંગત નથી એમ નથી કહી દેવાનું. માનો કે એને અનંત ઉકેલ મળતા હોય તો આપણે આગળ શું ચેક કરવાનું? તો કે એડજોઇન્ટ A × B. તો આપણી પાસે એડજોઇન્ટ નથી એટલે આ બધાના મારે સહ અવયવ જ મેળવવા પડે, પછી એનો ગુણાકાર B સાથે કરવાનો. ચાલો 1 by 1 બધાના સહ અવયવ જ મેળવીએ. આપણે આવડે છે કઈ રીતે મેળવવાના. લાંબુ શોર્ટકટ તમારે JEE માં પૂછાય તો કરવાની. શોર્ટકટ કરવામાં શું કરવાનું? તો કે આ 3 3 3 મૂકી દીધી, પછી આપણે એની બાજુમાં 2 આ કોલમ મૂકવાની, ખબર ને? પછી 2 રો ને જોઈને લખી નાખવાની. ઓકે, પણ અત્યારે નહીં, દાખલામાં પૂછાય તો આખું જ લખવાનું. એને આપણે ક્યાં યુઝ કરશું? તો કે JEE માં પૂછાય તો, કેમ કે ત્યાં તો તમારે લખવું ન પડે. ઓકે, લઈએ ચાલો 3. તો A11 નામ થશે એનું. પહેલી રો પહેલી કોલમ કેન્સલ, તો શું વધશે? 2 -1 -5 0 into -1 ની 1 + 1. ઓકે, ચાલો એનું સાદુરૂપ આપી દઈએ તો આ 0 માઇનસ માઇનસ પ્લસ અને સૂત્રના માઇનસ એટલે -5 ઇન્ટુ -1 સ્ક્વેર એટલે એ તો પ્લસ જ થવાનું. તો આપણો આન્સર મળ્યો -5. ઓકે, ચાલો બીજું લઈએ, -1 લઈએ તો A12 થશે. પહેલી રો બીજી કોલમ, ચાલો પહેલી રો બીજી કોલમ ભૂલી જાઓ તો શું વધ્યું? 0 -1 30 ઇન્ટુ -1 ની 1 + 2. આ બેનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર -3 ઇન્ટુ માઇનસ પેલા સૂત્રના એટલે +3 ઇન્ટુ -1 ની 3 ઘાત એટલે માઇનસ. તો માઇનસ એના ગુણાકાર કરી નાખો એટલે શું આવશે? તો કે -3. ઓકે, ચાલો હવે લખીએ -2. એ પહેલી રો બીજી કોલમ, પછી પહેલી રો 1 3, પહેલી રો ત્રીજી કોલમ જવા દો તો 0 2 3 -5 ઇન્ટુ -1 ની 1 + 3. તો આ બેનો ગુણાકાર 0 -6 ઇન્ટુ -1 ની 4 ઘાત એટલે આપણો આન્સર કેવો આવશે? -6. કેમ કે આ તો પ્લસ જ થવાનું. ઓકે, ચાલો એના પછી આગળ જોઈએ. પછી શું આવશે? તો કે 0 એનું નામ તો કે A21 બીજી રો પહેલી કોલમ, બીજી રો પહેલી કોલમ તો -1 -2 -5 0 -1 -2 -5 0 ઇન્ટુ -1 ની 2 + 1. ઓકે, ચાલો આ બેનો ગુણાકાર
0 માઇનસ આ બેનો ગુણાકાર એટલે 5 2 10 ને પેલા માઇનસ એટલે એ પ્લસ થઈ જશે, બે માઇનસ માઇનસ પ્લસ ઇન્ટુ આપણા સૂત્રના માઇનસ એટલે અહીંયા શું આવી જશે -10 ઇન્ટુ -1/3 ઘાત એટલે આ પણ માઇનસ એટલે આ પ્લસ. ઓકે ચાલો એના પછી તો કે બીજું લઈએ 2 તો a22 બીજી રો બીજી કોલમ તો 3 - 2 30 3 - 2 30 ઇન્ટુ -1 ની 2 પ્લસ 2 0 6 પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ એટલે પ્લસ -1 ની 4 ઘાત તો આન્સર 6. એના પછી આવશે -1 a23 બીજી રો ત્રીજી કોલમ તો 3 - 1 3 - 1 3 - 5 3 - 1 3 - 5 ઓકે ચાલો અહીંયા આવી જાઓ ઇન્ટુ -1 ની 2 પ્લસ 3 5 3 15 પણ માઇનસ 3 1 3 પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ એટલે પ્લસ -1 ની 5 ઘાત 15 માંથી 3 કાઢો તો -12 ઇન્ટુ -1 ની 5 ઘાત એટલે માઇનસ તો આપણો આન્સર આવશે +12. હજી પૂરું નથી થયું, હજી 3 ઘટે અહીંયા લખી નાખીએ, આપણી પાસે શ્રેણિક અહીંયા છે એટલે હવે કોણ આવશે તો કે આ 3 એનું નામ તો કે A31 ત્રીજી રો પહેલી કોલમ ઓકે ત્રીજી રો પહેલી કોલમ તો -1 -2 2 -1 ઇન્ટુ -1 ની 3 પ્લસ 1 આ બધું આપણે આગળ કરતા જ ચલો આ બેનો ગુણાકાર 1 એમાંથી આ બેના ગુણાકારને બાદ કરવાનો પણ અહીંયા પણ માઇનસ છે એટલે પ્લસ ઇન્ટુ -1 ની 4 ઘાત તો આપણો આન્સર આવશે 4 ને 1 5 ઓકે ચલો એના પછી તો કે -5 તો A32 ત્રીજી રો બીજી કોલમ તો 3 - 2 0 -1 ઇન્ટુ -1 ની 3 પ્લસ 2 ઓકે ચાલો તો આ બેનો ગુણાકાર -3 -0 કે +0 કરો ઇન્ટુ -1 ની 5 ઘાત તો -3 અને આ માઇનસ તો પ્લસ થશે ઓકે એન્ડ લાસ્ટ વન 0 A33 ત્રીજી રો ત્રીજી કોલમ તો -1 -2 2 -1 ઇન્ટુ -1 ની 3 પ્લસ 3 ચલો આ 1 પ્લસ 4 આ માઇનસ છે એ પ્લસ થઈ જશે ને આ 1 ઇન્ટુ 1 એટલે +1 આ 2 ગુણ્યા 2 4 પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ એટલે કેવા થઈ જશે પ્લસ તો 4 ને 1 5 ઇન્ટુ -1 ની 3 ને 3 6 તો 5 આ -1 ની 6 ઘાત એટલે પ્લસ આવશે ઓકે ક્લિયર. હવે આને ક્યાં લખવાનું તો કે એડજોઇન્ટમાં કેમ જો અહીંયા લખીએ હજી દાખલો પૂરો નથી થયો ઓકે અહીં સે જોઈ લો ત્રીજી રો ને ત્રીજી કોલમ આ બાજુ એટલે ઊંધું થઈ ગયું ત્રીજી રો ત્રીજી કોલમ એટલે આ બે આવશે ને જોઈએ 3 - 1 0 2 ઇન્ટુ -1 ની 3 પ્લસ 3 જોજો ઉતાવળમાં ભૂલ ન થઈ જાય તો 3 2 6 -0 ઇન્ટુ -1 ની 3 પ્લસ 3 એટલે 6 તો આપણો આન્સર કેટલો મળી જશે 6. હવે આ બધાને આપણે એડજોઇન્ટમાં મૂકીએ ચાલો પહેલા પેલું ભૂલ ન પડે પેલું આ હતું જો A11 વાળું તો -5 -3 -6 બીજું છે
10, 6 and 12 અને ત્રીજું છે 5, 3 and 6. હવે શું કરવાનું તો કે એડજોઇન્ટ A into B into B. B એટલે કોણ તો કે અહીંયા જો લખ્યું મેં 2 -1 3 આ બેનો ગુણાકાર કરીએ. ચાલો રેડ પેન થી લખી દઉં. એક જ કોલમ છે એટલે ટેન્શન નથી, જવાબ એક જ આવશે. શું કરો 5 2 10 પણ -10 આ 10 ને આ 10 -10 +15 થઈ ગયું ક્લિયર. ઓકે 3 2 -6 6 1 -6 3 3 9 6 2 12 પણ -12 1 -12 6 3 18. ઓકે આનો આન્સર લખી દો. જો એક જ કોલમ છે એટલે એક જ, વધારે હોત તો આગળ જવું પડે. 10 ને 10 20 માંથી 15 જાય તો -5, 6 ને 6 12, 12 માંથી 9 કાઢો -3, 12 ને 12 24, 24 માંથી 18 કાઢો તો -6 ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક. જો આવું આવે તો આનું અસ્તિત્વ છે નહીં, એટલે આ સમીકરણ સુસંગત નથી. હજી એટલું જ કીધું હો. ઓકે જોઈ લ્યો આખો દાખલો. જો અહીંયા 0 થઈ ગયું હોત ને, ક્યાં તો કે અહીંયા આ નોટ ઇક્વલ ટુ 0 આવી ગયું હોત ને તો તમે સીધું કહી દેત કે સુસંગત છે, ઉકેલ મળે. પણ ન આવ્યું એટલે આગળ ગયા, ડીપલી ગયા અને અહીંયા જો શૂન્ય મેટ્રિક્સ નથી થયો, શૂન્ય થઈ જાત તો અનંત ઉકેલ મળી જાત. પણ શૂન્ય મેટ્રિક્સ નથી થયો એટલે તો કે આનો ઉકેલ મળશે નહીં. ઓકે આખો દાખલો જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે ચલો એના પછી નેક્સ્ટ દાખલો જોઈશું. આમાંનો કે ઓપ્શનમાં પૂછાય ને સુસંગત છે કે નહીં કેવા, તો તમારે પેલી શોર્ટકટ થી જોઈ લેવાનું, એડજોઇન્ટ મેળવી લેવાનું. કઈ ખબર નહીં તો પછી આવડી માથાકૂટ નથી કરવાની. આપણે કામ એડજોઇન્ટ નું છે ને, એડજોઇન્ટ માટે જ આ મોટું થાય છે. ઓકે નેક્સ્ટ દાખલો આપશું. 5x minus y plus 4z is equal to 5. બીજું લખશું 2x plus 3y plus 5z is equal to 2. and ત્રીજું લખશું 5x minus 2y plus 6z. 5x minus 2y plus 6z is equal to -1. ઓકે ચલો અને પહેલા તો લખી નાખીએ ત્રણેય. 5
-1 4 2 3 5 5 -2 6 x લખશું x y z and b લખશું 5 2 -1. ઓકે, ચાલો આરામથી ગણજો, કઈ ઉતાવળ કરતા નહીં. પહેલા તો ઇન્વર્સ અસ્તિત્વ છે કે નહીં ચેક કરી લઈએ. એટલે નિશ્ચાયક એ 5 2 5 -1 3 -2 4 5 6. શું કરશું તો કે પહેલી રો થી વિસ્તરણ કરીએ. 5 લઈએ, પહેલી રો પહેલી કોલમ જાય તો 6 3 18 -5 2 10. પણ આ માઇનસ ને પહેલા માઇનસ પ્લસ કરી દઉં. ઓકે, ચાલો પછી -1 પ્લસ આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ પહેલી રો બીજી કોલમ તો 6 2 12 માઇનસ 5 5 25 એન્ડ ત્રીજું +4 ત્રીજી રો ત્રીજી કોલમ તો 2 2 -4 -15. ઓકે, અહીંયા 5 આ 28, અહીંયા 12 માંથી 25 કાઢી નાખો એટલે -13 +4 અહીંયા કરી દો 19. ઓકે, 28 × 5 140 -13 આ પ્લસ માઇનસ માઇનસ અને 19 4 ભાઈ 9 36 એટલે 76. હજી આમાંથી બાદ કરી નાખો એટલે 6 3 ને 3 આ 140 6 ને 3 9 ને 7 ને 1 8 140 માંથી 89 કાઢી નાખો એટલે 51 વધશે. જોઈ લ્યો તોય 10 માંથી 9 જાય તો 1 અહીંયા ઉપર ગયું એટલે 13 માંથી 8 કાઢો એટલે 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ દાખલો પૂરો. અસ્તિત્વ છે. જો એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે તો સમીકરણ સુસંગત થાય. ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે, ચલો અહીંયા સુધી સુસંગત છે કે નહીં હતું. હવે જે દાખલા આવે એમાં આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો. ઓકે, ઈ જોઈએ. ચાલો તો સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવશું તો કે મેં હમણાં જે આ લખાયું હતું ને આ આપણું સમીકરણ કે ax = b. માની લો કે અહીંયા આપણે x જવા દેવ એને પેલી બાજુ નીચે જવા દો તો છેદમાં જાય. આપણે x y z ની કિંમત જોતી હોય એટલે એ છેદમાં જાય એટલે ઇન્વર્સ થાય. એમ ન કરવું હોય તો મેં આની પહેલા શરૂઆતમાં કરાવ્યું તો એવું જ થાય ને. એટલે અહીંયા a ઇન્વર્સ * b તમારે બધા દાખલામાં આ મૂકી દેવાનું એટલે થઈ જશે. પહેલા a ઇન્વર્સ મેળવવો પડે, એનો ગુણાકાર b સાથે કરવાનો. ઓકે, જોઈએ. ચાલો 2/2 માં તો મજા આવશે.
3/3 નો દાખલો આવશે ને થોડો મોટો થશે. 5x + 2y = 4 and 7x + 3y = 5. ચાલો પહેલા તો અહીંયા a x અને b લખી નાખીએ. તો અહીંયા a આવશે 5 2 7 3, x આવશે xy અને b આવશે 4 5. ઓકે, ચાલ આને સોલ્વ કરીએ. તો x બરાબર તમારે x અને y ની કિંમત જોઈએ. સમીકરણનો ઉકેલ એટલે x અને y ની કિંમત મેળવવાની. તો x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b, આ સૂત્ર એપ્લાય કરવાનું છે. તો મારે a ઇન્વર્સ પહેલા મૂકવો પડે. a ઇન્વર્સ મેળવવા માટે તમારે નિશ્ચાયક a નું મૂલ્ય જોઈએ, એડજોઇન્ટ a જોઈએ, અને બેન ભેગા કરો પછી a ઇન્વર્સ મળશે. તો પહેલા તો નિશ્ચાયક a નું મૂલ્ય 5 7 2 3. ચાલો 5 3 15 માંથી 7 2 14 બાદ કરો એટલે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ ઇન્વર્સ નું અસ્તિત્વ છે, એટલે આને અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળશે. હવે હું અહીંયા લખીશ એડજોઇન્ટ a. તો એડજોઇન્ટ કેમ મળે? તો કે આ બેયના સ્થાન, આ બેયની નિશાની. ચાલો એડજોઇન્ટ પણ મળી ગયો. હવે a ઇન્વર્સ લખી દઉં. તો a ઇન્વર્સ એટલે 1 નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ a. તો અહીં નિશ્ચાયક a નું મૂલ્ય તો એક જ છે. તો આ તમને a ઇન્વર્સ સીધો મળી ગયો 3 - 7 - 2 5. હવે મારે x મેળવવો છે. અહીંયા હું પેલું સૂત્ર મૂકી હવે કે x = a ઇન્વર્સ ઇન્ટુ b. જોજો આપણે કેમ કરીએ. મારી પાસે x એટલે કોણ? તો કે x અને y. a ઇન્વર્સ છે જો અહીંયા 3 - 7 - 2 5 અને b છે આપણી પાસે 4 and 5. ચાલો આ બેનો ગુણાકાર કરી નાખીએ. 4 3 12, 5 2 10. એક જ કોલમ છે એટલે એક જ આવશે. રો 2 છે એટલે 2 થશે. 7 4 28, 5 5 25, પણ આ પ્લસ આવશે ને. ઓકે, 12 માંથી 10 કાઢો એટલે 2, આમાંથી આ કાઢો એટલે -3. તો મને મળી ગયા x અને y. જો આને કમ્પેરિઝન કરી લ્યો તો x = 2 and y = -3. સીધી રીતે સોલ્વ કરીને ગણશો ને તો આ જ આન્સર આવશે. ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે, એના પછી નેક્સ્ટ આના જેવો જ સેમ દાખલો જોઈએ. આમાં પણ સૂચના ત્યાં તમારી બુકમાં છે જ, સમીકરણનો સહંતિનો ઉકેલ મેળવવાનો છે. ઓકે, જોઈએ ચાલો. 2x - y = -2 and બીજું 3x + 4y = 3. ઓકે, પહેલા a x and b લખી નાખીએ. ચાલો 2 - 1 3 4, x તો કે xy and b તો કે -2 and 3. ઓકે, ચાલો પહેલા તો આપણે નિશ્ચાયક a નું મૂલ્ય મેળવશું. તો 2 - 1 3 4, 4 2 8 +3 11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આનું અસ્તિત્વ છે. તો આગળ વધીએ. એડજોઇન્ટ a ઇન્વર્સ મેળવવાનો ને પછી ઇન્ટુ b કરવાનું.
તો આ બેયના સ્થાન, આ બેયની નિશાની, એડજોઇન્ટ પણ મળી ગયો. હવે એ ઇન્વર્સ મેળવવા સૂત્રમાં મૂકીએ 1 નિશ્ચાયક એનું મૂલ્ય 11 ઇન્ટુ એડજોઇન્ટ. તો 11 ને અંદર જવા દેજો, છેલ્લે અત્યારે નથી ગુણવા, પછી ગુણ નાખશું. તો એ ઇન્વર્સ મળી ગયો મને. હવે હું શું લખીશ તો કે એક્સ મેળવવા માટે એ ઇન્વર્સ ઇન્ટુ બી મૂકીશ. તો આ એક્સ વાય છે, એ ઇન્વર્સ મને મળ્યો 1/11 4 - 3 1 2 ઇન્ટુ બી -2 and 3. પહેલા આનો ગુણાકાર કરી નાખીએ. 4 2 8 પ્લસ 3 3 2 6, પણ 2 માઇનસ એટલે પ્લસ, 3 2 6. તો 8 માંથી 3 જાય તો 5, પણ માઇનસ 6 ને 6 12. ઓકે, અને અંદર પણ ગુણી નાખીએ તો -5/11 અને 12/11. તો એક્સ કેટલું મળશે તો કે -5/11 અને વાય કેટલું મળશે તો કે 12/11. ઓકે, ફટાફટ જોઈ લ્યો, પછી આગળ વધીએ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. (4x - 3y = 3). અને 3x - 5y = 7. ઓકે, ચલો જોઈએ. તો એ શું મળશે? 4 - 3 3 - 5 x તો કે xy and b તો કે 3 and 7. ઓકે, ચાલો આને પહેલા તો હું નિશ્ચાયક એનું મૂલ્ય મેળવી લઈશ. શું કરવું એ તો ખબર પડી ગઈ. તો આ બેનો ગુણાકાર 5 4 20 3 3 9 પ્લસ, તો અહીંયા -11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેનો મતલબ ઇન્વર્સ મેટ્રિક્સનું અસ્તિત્વ છે. તો હું એડજોઇન્ટ એ મેળવીશ, આ બેના સ્થાન, આ બેની નિશાની. ઓકે, ચાલો હવે એ ઇન્વર્સ મેળવીશ. તો 1/-11 ઇન્ટુ -5 -3 3 4. આને લાસ્ટમાં ગુણાય, અત્યારે નથી ગુણવું હો. ગુણી નાખો તો પણ ચાલે, પણ તો તમારી પેલી રોમાં ભેગું ભેગું લઈ જવું પડે. શ્રેણિકનો જ્યાં ગુણાકાર કરીએ ને ત્યાં. તો x = a ઇન્વર્સ ઇન્ટુ b. ચલો x કેટલું તો કે x અને y. a ઇન્વર્સ તો કે -1/11 ઇન્ટુ -5 -3 3 4 ઇન્ટુ b 3 7. ચાલો આ બેનો ગુણાકાર કરીએ. 5 3 15 7 3 21 અને 3 3 9 7 4 28.
પછી તો કે 15 ને અહીં 5 ને 15 ને 6 21 થશે. તો અહીંયા +6 અને આમાંથી કાઢી નાખો તો 28 માંથી હું 9 કાઢી નાખીશ તો કેટલા વધશે? તો કે 8 આના 1 પહેલાનો એટલે 19 વધશે ને. ઓકે, તો અહીંયા 19 લખીશ, પણ એ પણ પ્લસ. હવે અહીંયા જવા દો તો કે xy ઇઝ ઇક્વલ ટુ -6/11 -19/11. તો x કેટલા મળશે? -6/11 અને y કેટલા મળશે? -19/11. ઓકે, ચેક કરી લ્યો. ઓકે, એના પછી નેક્સ્ટ દાખલો જોઈશું અને લાસ્ટ દાખલો આજના લેક્ચરનો. પછી બાકીના રહેશે એ દાખલા આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે, ચલો લાસ્ટ દાખલો આપશું. શું આપ્યું? આમ તો આ તમારાથી થઈ જશે, પણ આપણે ગણીએ. ચાલો, 5x + 2y = 3. હમણાં ગણ્યા એના જેવો જ છે એટલે થઈ જશે. 3x + 2y = 5. ચલો અહીંયાથી a તો 5 2 3 2 x xy and b 3 5. ચલો નિશ્ચયક a નું મૂલ્ય મેળવીએ. 5 3 2 2 5 2 10 -3 2 6 એટલે 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે આનું અસ્તિત્વ છે ઇન્વર્સનું. તો મેળવવાનું એડજોઇન્ટ એ. તો આ બેયના સ્થાન, આ બેયની નિશાની મળી ગયું. એને એ ઇન્વર્સના સૂત્રમાં મૂકીએ તો 1/4 * 2 - 2 - 3 5. અત્યારે નથી મૂકતા, છેલ્લે મૂકશું. ઓકે, ચાલો પહેલા સૂત્રમાં મૂકું. કયું સૂત્ર? તો કે x = a ઇન્વર્સ * b. ચલો x લખશું, xy a ઇન્વર્સ 1/4 2 - 3 - 2 5 * b 3 5. ઓકે, એક જ કોલમ છે એટલે એકવાર જ ગુણશું આપણે. 3 2 6 -10 3 3 9 +25. ઓકે, ચાલો 1/4 6 માંથી 10 જાય તો -4. 25 માંથી 9 કાઢશું તો 16. ક્લિયર? xy -4/4 16/4. તો અહીંયા 1 વધશે પણ માઇનસ, અને 4 4 16 એટલે અહીંયા કેટલા વધશે? 4. તો અહીંયા કેટલા મળ્યા? તો કે x = -1 y = 4. ફટાફટ જોઈ લ્યો, પછી આજનો લેક્ચર પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.